નમસ્કાર. ભારતના કાયદાઓ એ ખાલી કાયદાની ચોપડીમાં લખેલા શબ્દો નથી. ના, એ તો એક કહાની છે, એક આખા રાષ્ટ્રની, જે પોતાની ઓળખ અને પોતાના મૂલ્યોને સાચવવા મથી રહ્યું છે. તો આજે આપણે એવા જ કેટલાક ખાસ કાયદાઓ વિશે જાણીશું, જે આપણી પ્રકૃતિ અને પ્રાણીઓ માટે એક મજબૂત ઢાલ બનીને ઊભા છે. તો પછી સવાલ એ થાય કે કોઈ પણ દેશ પોતાની જમીન, પોતાના જંગલો, પોતાના જીવજંતુઓ અને પોતાના લોકોને બચાવવા માટે પોતાના જે મૂલ્યો છે એને કાયદાનું રૂપ કઈ રીતે આપે? બસ આ જ સવાલનો જવાબ આપણને લઈ જશે ભારતના કેટલાક સૌથી અગત્યના કાયદાઓના મૂળ સુધી. ચાલો તો સાથે મળીને સમજીએ કે આ કાયદાઓ બન્યા કેવી રીતે અને શા માટે બન્યા. તમને ખબર છે, ક્યારેક કાયદાઓ કોઈ ઓફિસમાં બેસીને નથી બનતા. એમનો જન્મ થાય છે ભયાનક દુર્ઘટનાઓમાંથી. જ્યારે કોઈ મોટી માનવસર્જિત આપત્તિ આવે ત્યારે કાયદો એ પીડાનો જવાબ કઈ રીતે આપે છે, ચાલો એ જ જોઈએ. 1980નો દાયકો ભારત માટે એકદમ ઘાતક રહ્યો. પહેલાં ભોપાલ ગેસ દુર્ઘટના અને પછી દિલ્હીમાં ઓલિયમ ગેસ લીક. આ બંને દુર્ઘટનાઓમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા. આ ભયાનક કરુણાંતિકાઓ પછી આખા દેશે એક જ સવાલ પૂછ્યો, જે પીડિતો છે એમને ન્યાય ક્યારે મળશે? બસ આ જ સવાલના જવાબમાં એક નવો કાયદો બન્યો, જાહેર જવાબદારી વીમા અધિનિયમ, જેનો એક જ હેતુ હતો તાત્કાલિક રાહત. આ કાયદાની સૌથી મોટી અને ક્રાંતિકારી વાત હતી દોષરહિત જવાબદારી. હવે આનો મતલબ શું? સીધી વાત છે. માની લો કે કોઈ જોખમી ફેક્ટરીમાં અકસ્માત થયો, તો જે પીડિતો છે એમને કોર્ટ કચેરીના ધક્કા ખાઈને એ સાબિત કરવાની કોઈ જ જરૂર નથી કે ભૂલ કોની હતી. ના, કંપનીના માલિકની જ સીધી જવાબદારી બને કે તાત્કાલિક વળતર ચૂકવે. આનાથી શું થયો? પીડિતોને વર્ષો સુધી ચાલતી લાંબી કાનૂની લડાઈમાંથી મુક્તિ મળી ગઈ. તો પછી આખી પ્રોસેસ ચાલે છે કઈ રીતે? એકદમ સિમ્પલ. પીડિતે બસ કલેક્ટરને એક અરજી કરવાની, પછી કલેક્ટર પોતે તપાસ કરે, વળતરની રકમ નક્કી કરે અને બસ વીમા કંપનીએ 30 દિવસની અંદર એ પૈસા ચૂકવી દેવાના. એટલે લાંબા સમય સુધી ન્યાયની રાહ જોવાની જ નહીં, તાત્કાલિક મદદ. સારું, તો આ તો થઈ માનવસર્જિત આપત્તિઓની વાત. હવે ત્યાંથી આગળ વધીએ અને આપણી કુદરત તરફ નજર કરીએ. આપણો દેશ એના ભવ્ય વાઘ, હાથી અને મોર માટે આખી દુનિયામાં જાણીતો છે. તો સવાલ એ છે કે આપણે આપણી આ અમૂલ્ય સંપત્તિને બચાવવા માટે શું કરીએ છીએ? આ સવાલનો જવાબ આપણને મળે છે 1972ના વન્યજીવ સંરક્ષણ અધિનિયમમાં. અને સાચું કહું તો આ ખાલી એક કાયદો નથી, એ તો ભારતના વન્યજીવન માટે એક અભેદ્ય કવચ જેવું છે. એનો હેતુ ફક્ત પ્રાણીઓને બચાવવાનો નથી, ના, પણ આખા પર્યાવરણીય તંત્રને, એટલે કે ઇકોસિસ્ટમને સુરક્ષિત કરવાનો છે. હવે આ કાયદો છે ને, એ રક્ષણના અલગ અલગ લેવલ બનાવે છે. જેમ કે અભયારણ્યો અને નેશનલ પાર્ક વિશે તો આપણે બધા જાણીએ જ છીએ, પણ એની સાથે સાથે કન્ઝર્વેશન રિઝર્વ અને કમ્યુનિટી રિઝર્વ જેવા વિસ્તારો પણ બનાવવામાં આવ્યા છે. આ બધા શું કરે છે? એ પ્રાણીઓને એક જંગલથી બીજા જંગલમાં જવા માટે એક સેફ કોરિડોર, એટલે કે એક સુરક્ષિત રસ્તો પૂરો પાડે છે. તો પછી આ અભયારણ્ય અને નેશનલ પાર્કમાં ફરક શું છે? ચાલો એકદમ સહેલી રીતે સમજીએ. અભયારણ્યને એક એવું ઘર સમજો જ્યાં અમુક નિયમો સાથે મહેમાનો આવી શકે છે. પણ નેશનલ પાર્ક એ તો એક મજબૂત કિલ્લો છે. ત્યાં ફક્ત અને ફક્ત વન્યજીવોનો જ રાજ ચાલે છે અને માણસોની અવરજવર પર લગભગ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અને એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કાયદો કોઈ મજાક નથી. જો કોઈ વ્યક્તિ વાઘ કે હાથી જેવા જે શેડ્યુલ્ડ વનમાં આવે છે એવા કોઈ દુર્લભ પ્રાણીનો શિકાર કરવાની હિંમત પણ કરે તો એને ઓછામાં ઓછી 3 થી 7 વર્ષની જેલની સજા પાક્કી છે. આનાથી એકદમ ક્લિયર મેસેજ જાય છે કે ભારત પોતાના વન્યજીવનને બચાવવા માટે કેટલું ગંભીર છે. હવે પ્રાણીઓને તો આપણે બચાવી લીધા, પણ એમના ઘરનું શું? જંગલો વગર તો પ્રાણીઓનું રક્ષણ અધૂરું જ કહેવાય, બરાબર ને? તો ચાલો હવે આપણે ભારતના વિશાળ અને પ્રાચીન જંગલોની દુનિયામાં જઈએ અને જોઈએ કે આપણા આ કુદરતી વારસાને કેવી રીતે સાચવવામાં આવે છે. ભારતીય વન અધિનિયમ જે 1927નો છે, એ જંગલોને મુખ્યત્વે 2 કેટેગરીમાં વહેંચે છે. એક છે રિઝર્વડ ફોરેસ્ટ, એટલે કે આરક્ષિત જંગલો. આને તમે એકદમ હાઈ સિક્યોરિટી ઝોન સમજી લો, જ્યાં કોઈ પણ પ્રવૃત્તિ પર સખત પ્રતિબંધ હોય છે. અને બીજા છે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, એટલે કે સંરક્ષિત જંગલો. અહીં સરકારની માલિકી તો હોય, પણ સ્થાનિક લોકોને અમુક પરંપરાગત હક, જેમ કે સૂકા લાકડા વીણવા, એ બધું મર્યાદિત રીતે કરવા દેવામાં આવે છે. તો આટલા મોટા જંગલોનું રક્ષણ કરે કોણ? એના માટે છે વન અધિકારીઓ, અને એમને બહુ જ મજબૂત સત્તાઓ મળેલી છે. જેમ કે એ કોઈપણ શંકાસ્પદ લાકડા
કે વન પેદાશ જપ્ત કરી શકે છે. એટલું જ નહીં, એ વોરંટ વગર કોઈ ગુનેગારની ધરપકડ પણ કરી શકે છે. અને સૌથી મોટી વાત, એમની સામે આપેલું નિવેદન કોર્ટમાં પુરાવા તરીકે પણ વાપરી શકાય છે. આટલી સત્તાઓ જંગલ માફિયાઓ સામે લડવા માટે ખૂબ જ જરૂરી છે. તો અત્યાર સુધી આપણે જંગલો અને એમાં રહેતા જંગલી પ્રાણીઓના રક્ષણની વાત કરી, પણ હવે એક એવા કાયદાની વાત કરીએ જે કદાચ કાયદાની ચોપડી કરતાં વધારે આપણા દિલમાંથી આવે છે. એક એવો કાયદો જે ફક્ત કરુણા અને દયાની ભાષા બોલે છે. આ કાયદો છે પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960. અને એનો મુખ્ય ઉદ્દેશ એકદમ સીધો અને સ્પષ્ટ છે. પ્રાણીઓ પર બિનજરૂરી પીડા કે વેદના થતી અટકાવવી. બસ. આ કાયદો એ વાત પર ભાર મૂકે છે કે દરેક જીવને સન્માન અને દયાથી જીવવાનો હક છે. અને આ કાયદો ખાલી વાતો નથી કરતો, એ નક્કર પગલાં પણ લે છે. એના અંતર્ગત જ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. એ સ્પષ્ટ રીતે વ્યાખ્યા આપે છે કે ક્રૂરતા એટલે શું, જેમ કે કોઈ પ્રાણીને મારવું, એને ભૂખ્યું રાખવું કે પછી એને ત્યજી દેવું. આટલું જ નહીં, પ્રાણીઓ પર થતા પ્રયોગો અને સર્કસ જેવા મનોરંજનમાં એમના ઉપયોગ પર પણ આ કાયદો કડક નિયંત્રણો મૂકે છે. તો આપણે આટલા બધા અલગ અલગ કાયદાઓ જોયા. એક ઉદ્યોગો માટે, એક વન્યજીવો માટે, એક જંગલો માટે, એક પ્રાણીઓ પ્રત્યે કરુણા માટે. પણ આ બધાને એક સાથે જોડી રાખતી કોઈ એક મજબૂત કડી છે? આ બધા કાયદાઓનું મૂળ ક્યાં છે? એનો જવાબ છુપાયેલો છે ભારતના સૌથી મોટા કાયદામાં, આપણા બંધારણમાં. આપણું બંધારણ એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે પર્યાવરણનું રક્ષણ કરવું એ ખાલી સરકારનું કામ નથી, એ આપણા સૌની, દરેક નાગરિકની ફરજ છે. જુઓ, એક તરફ છે આર્ટિકલ 48A, જે રાજ્યને એટલે કે સરકારને કહે છે કે જંગલો અને વન્યજીવોનું રક્ષણ કરો, અને બીજી જ તરફ છે આર્ટિકલ 51A(G), જે આપણા જેવા દરેક નાગરિકને યાદ અપાવે છે કે વન્યજીવનનું રક્ષણ કરવું અને દરેક જીવ પ્રત્યે દયા રાખવી એ આપણી મૂળભૂત ફરજ છે. મતલબ કે આ એક એવી જવાબદારી છે જે સરકાર અને નાગરિક બંને સાથે મળીને નિભાવવાની છે. તો આ કાયદાઓએ પ્રકૃતિના રક્ષણ માટે એક મજબૂત કાનૂની ઢાલ તો બનાવી દીધી છે, એ વાત સાચી. પણ છેલ્લો અને સૌથી મોટો સવાલ એ છે કે આ ઢાલને હંમેશા ઊંચી અને મજબૂત પકડી રાખવાની જવાબદારી ખરેખર કોની છે? કદાચ આ જવાબદારી કોઈ એકની નથી, પણ આપણા સૌની છે. સરકારની, સમાજની અને હા, દરેક એક નાગરિકની.